પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા રેકડી કેબિન દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે ત્યારે રેકડી ધારકોએ આજે મનપા કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી, જેમાં ભાજપ અગ્રણીઓ પણ તેની સાથે રહ્યા હતા। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રેકડી કેબિન હટાવવાની કામગીરી હાથ ધરી છે, જેમાં વર્ષોથી સુદામા ચોક અને આસપાસના વિસ્તારમાં રેકડી કેબિન રાખી વ્યવસાય કરતા ધંધાર્થીઓને પણ દૂર કરાયા છે। ત્યારે આજે આ ધંધાર્થીઓ મનપા કચેરીએ રજૂઆત કરવા દોડી ગયા હતા અને મ્યુનિસિપલ કમિશનરને આ મામલે રજૂઆત કરી હતી। આ ધંધાર્થીઓ સાથે ભાજપ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા અને ધર્મેશ પરમાર પણ રહ્યા હતા અને તેઓએ પણ આ રેકડી ધારકોની રોજીરોટી મામલે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી। નામ ગૌરીશંકર અર્જુન જોશી। અમારી રેકડી કેબિન સુદામા ચોક બાલાનમન બીજા લોકો છે એ સુદામા ચોક એમજી રોડ ઉપર આજે 40-50 વર્ષથી સામાન્ય ધંધો કરી રોજીરોટી કમાય, તો અમે કમિશનર સાહેબને નમ્ર અપીલ કરવા કે અમને વ્યવસ્થિત સાઈડમાં રખાવી રોજીરોટી અમે પછી તો અમારું હાલે ત્યાં સુધી તમે ગ્રામ દ્રષ્ટિ કરો। કાંઈ નથી સાહેબ, નવરા બેઠા એની જગ્યા ઉપર બધા ભેગા થાય ને ચા પાણી ઘરના પીએ અને સાંજે ઉઠી પાછીને ગોતીએ પૈસા। કેટલાક લોકો હશે અંદાજિત ધંધાથી અંદાજથી થઈને લગભગ 200 તો છે જ સાહેબ, 200 ના પરિવાર એમ। તમારે ત્યાં કેટલા વર્ષોથી હતી? હું તો સાહેબ 75ની સાલમાં નહીં, 50 વર્ષથી। બરાબર, અત્યારે કોઈ રોજીરોટીનું સાધન જ નહીં સાહેબ। જોકે અરજદારોની રજૂઆત સાંભળી મ્યુનિસિપલ કમિશનરે આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે તેવું જણાવ્યું હતું।